નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંગરોળ નગર સેવા સદન દ્વારા સફાઈ અભિયાન વિશેની લોકોને જાણકારી આપવામાં આવી। માંગરોળ તાલુકાની એકમાત્ર ગર્લ્સ કન્યા વિનય મંદિર સ્કૂલમાં માંગરોળ નગરપાલિકા તરફથી સફાઈ અને સફાઈને લગતા માર્ગદર્શન આપવા મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન ઉજવવામાં આવ્યું। આ ઉજવણી સપ્તાહમાં નગરપાલિકા મુખ્ય કર્મચારીગણ, મોટી સંખ્યામાં મહિલા સફાઈ કર્મચારીઓ, માંગરોળ શહેર પ્રમુખ લિનેશભાઈ સામૈયા, ધનસુખભાઈ ગોસિયા સહિત સ્કૂલના કર્મચારીગણ સાથે મોટી સંખ્યામાં સ્કૂલની વિદ્યાર્થિનીઓએ હાજરી આપી। સફાઈ અભિયાનના ભાગરૂપે લોકોને અલગ અલગ કૃતિઓ રજૂ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે આ સ્કૂલમાં ચાલતા શિવણ ક્લાસીસ તેમજ વધારાના અલગ અલગ ક્લાસીસનું આગેવાનો દ્વારા નિરીક્ષણ કરી સરકાર તરફથી મળતા અલગ અલગ લાભોને નિહાળ્યું હતું। સ્કૂલ સંચાલકોને સારા આયોજન બદલ આગેવાનો દ્વારા ખુશી વ્યક્ત કરી। નગરપાલિકા કન્યા વિનય સંચાલિત સ્કૂલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના આજે જન્મદિવસ નિમિત્તે માંગરોળ નગરપાલિકા સંચાલિત કન્યા વિનય મંદિર ખાતે બાળાઓ અને મહાનુભાવો અને નગરપાલિકા સ્ટાફ તેમજ કન્યા વિનય સ્ટાફની સાથે રાખી એક જાગૃતિ આપવા માટે કરીને પ્રોગ્રામ કરવામાં આવેલ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।